હોય, કોલેજો હોય, કોર્પોરેટ ઓફિસીસ હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, ગાર્ડનો હોય અને જાહેર માર્ગો પર આ તમામ ક્ષેત્રની અંદર યોગ બોર્ડ દ્વારા રાજ્યના સામાજિક સંસ્થાઓ સાથે મળીને આ કાર્યક્રમોનું આયોજન કર્યું છે। આ રવિવારના દિવસે રાજ્યના તમામ ગામડાઓથી લઈને શહેરોમાં યોગ દિવસની ઉજવણી બી થશે અને આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગનો જે થીમ છે તેના ઉપર કાર્યક્રમો બધી જ જગ્યા પર કરવામાં આવશે। આજે વહેલી સવારે ગિફ્ટ સિટીમાં 5000થી વધારે ગિફ્ટ સિટીના મેમ્બર્સો આજના આ યોગા ઇન્ટરનેશનલ યોગા ડેની ઉજવણીના પ્રસંગે આજનો યોગાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ જ રીતે આ વર્ષે યોગ દિવસના દિવસે કુલ મળીને 1.25 કરોડથી વધારે લોકો યોગ પ્રોટોકોલ તાલીમના ભાગ લેવાના છે। જે બધું રજિસ્ટ્રેશન લોકોનું રજિસ્ટ્રેશન થયું છે। આવનારા દિવસોમાં આ રજિસ્ટ્રેશન વધી શકે છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી બી આ બાબતની રિવ્યૂ બેઠક લઈ ચૂક્યા છે અને તમામ જિલ્લાઓની અંદર આ બાબતે કલેક્ટર શ્રી, સામાજિક સંસ્થાઓ, તમામ લોકો સાથે મળીને આના આયોજન કરી રહ્યા છે। સાથે સાથે 21મી જૂનના મુખ્ય કાર્યક્રમોમાં 14 જૂનથી 20 જૂન સુધી રાજ્યમાં યોગ સપ્તાહની જે ઉજવણી કરવામાં આવી હતી તેમાં મેં જેમ આપણે કહ્યું એમ 24,000 જેટલા કાર્યક્રમો કુલ મળીને કરવામાં આવશે। સમાજના વિવિધ વર્ગોને આવરી લઈને 12 જે વિશેષ કાર્યક્રમો છે તેમાંથી 10 કાર્યક્રમો થઈ ચૂક્યા છે અને આવનારા 2 દિવસમાં બીજા 2 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સફાઈ કર્મચારીઓ હોય, મહિલાઓ હોય, સિનિયર સિટીઝન હોય, ખેડૂતો હોય, આ તમામ લોકો માટે વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ જ પ્રકારે 17 મહાનગરપાલિકામાં 33 જિલ્લાઓના તમામ તાલુકા, નગરપાલિકાઓમાં, ગામોમાં એક સાથે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। દરેક જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં અને મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં સમિતિઓ કાર્યરત છે અને સાથે સાથે 21મી જૂન માટે હું ગુજરાતના તમામ નાગરિકોનો એટલા માટે આભાર માનું છું। આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે કમસે કમ 5000 જેટલી સમિતિઓ ગામડાની હોય, તાલુકાઓની હોય કે પછી સમાજની હોય, એ યોગ દિવસની ઉજવણી માટે જે સમિતિઓ લોકોએ બનાવી છે તે જ સ્પષ્ટ કરે છે કે યોગા હેલ્ધી એજિંગ માટે સૌથી ઉપયોગી સાબિત થઈ રહ્યું છે। અને આપણે 2 દિવસ પહેલાંના દ્રશ્ય જોયા, વિદેશની ધરતી પર દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વાગતમાં એ વિદેશીઓ યોગના માધ્યમથી એમનું જે સ્વાગત કર્યું તે દ્રશ્ય જ દર્શાવે છે કે આપણી સંસ્કૃતિ, આપણું યોગ એ આજે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે। યોગના ટીચર્સની ડિમાન્ડ એ માત્ર ભારતમાં નહીં પરંતુ દુનિયાભરની અંદર અલગ અલગ દેશોમાં ખૂબ સારા પગારમાં આ યોગ ટીચર્સની માંગ વધી રહી છે। એ બી આપણા સૌ માટે ખૂબ સારો વિષય છે અને યોગ બોર્ડ દ્વારા જે ટીચર્સને ટ્રેનિંગ અને સામાન્ય નાગરિકોને દરરોજ સવારે યોગના પાઠ કરી શકે તે માટે જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એ વ્યવસ્થાઓમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે તે બદલ યોગ બોર્ડને બી હું અભિનંદન આપું છું। ખૂબ સારી કામગીરી થઈ રહી છે અને અમારા ચેરમેન શ્રીને ખાસ અભિનંદન આપું છું। ખૂબ સારો પ્રયાસ કરે છે, એમની આખી ટીમ સારો પ્રયાસ કરે છે અને આવનારા દિવસોમાં આ પ્રયાસ હજી વધુ નીચે સુધી પહોંચાડવા માટે યોગ બોર્ડ દ્વારા કામગીરી કરવામાં આવશે। માનસામાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માનસામાં આયોજિત કરવામાં આવ્યો છે અને કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ એ અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપવાના છે। હા, હું તમારી જોડે, મને જ્યારે સરકાર મોકલશે ત્યાં। આપ સૌ લોકોનો આભાર। હા, बारहवें विश्व योग दिन की गुजरात में सभी शहर राज्य सरकार एवं
राज्य के नागरिकों ने साथ में मिलकर पूरी तरह से तैयारियां कर ली गई है। खास तौर पे 12वां विश्व योग दिन ये अपने आप में बहुत ही महत्वपूर्ण है। देश के लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी के प्रधानमंत्री काल को 12 साल तक की उनकी सेवा, जो एक नया इतिहास लिखा गया है। विश्व योग दिन भी ये 12वां एपिसोड में जब आ रहा है, तो हम सबके लिए ये साल अपने आप में बहुत ही महत्वपूर्ण है। गुजरात के कुल मिला के गाँवों से लेकर शहरों में 12 तारीख से चालू हुआ ये योग दिन की तैयारियों में कुल मिला के 24,000 से ज़्यादा कार्यक्रम होंगे, जिसमें सफाई स्वच्छता दूत हो, इंडस्ट्रियलिस्ट हो, स्टूडेंट्स हो, स्पोर्ट्समैन हो, सभी प्रकार के सभी क्षेत्र से लोगों ने 12 तारीख से 21 तारीख तक के ये कार्यक्रम में भाग ले रहे हैं। मैं सभी लोगों का बहुत बहुत आभार मान रहा हूँ। मैं देश के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी का आभार मानता हूँ, जिन्होंने योग को भारत से दुनिया तक पहुँचाया। आज भारत के योग टीचर्स का दुनिया भर में बहुत ही मांग है और बहुत ही बड़े पैमाने में लोगों को अलग अलग देशों में एवं भारत में योग ट्रेनर के तौर पे एक बड़ी एम्प्लॉयमेंट जनरेट करने का अवसर भी प्राप्त हुआ है। ये साल प्रधानमंत्री जी जब अब कुछ दिन पहले ही विदेश की धरती पे गए, और वो विदेश की धरती के जो दृश्य थे वो अपने सबके लिए गर्व की बात है। जिस प्रकार से विदेश की धरती पे विदेशी लोगों ने योग के माध्यम से प्रधानमंत्री जी का स्वागत किया, यही बता रहा है कि योग आज दुनिया के कोने कोने में पहुंच रहा है। आने वाले दिनों में, आने वाले सालों में भी देश के योग से जुड़े हुए टीचर्स की मांग दुनिया भर में और बढ़ेगी, हम सबका मानना है। यह साल 21 जून के ये कार्यक्रम में 1.25 करोड़ से ज़्यादा लोगों ने अभी तक रजिस्ट्रेशन कर लिया है, और आने वाले दिनों में ये रजिस्ट्रेशन और भी बढ़ेगा। गाँव से लेकर शहरों तक ये कार्यक्रमों का आयोजन किया गया है।